બાલકૃષ્ણ વ્રજની અંદર ગોકુળમાં નંદગાંવની અંદર અનેક પ્રકારની લીલાઓ કરે છે. આગળના વિડીયોમાં આપણે એક બે લીલાઓ એમની જોઈ. કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ મોટા થાય, ગોકુળની અંદર ઘરે ઘરે જાય, માખણ ચોરી કરે એટલે કે માખણ ચોર, અને તમામ ગોપીઓ છે માં યશોદાને ફરિયાદ કરે કે હે મૈયા, તારો કાનો છે અમારા માખણ ચોરી જાય છે. આ એનો નિત્યકમ એના ગોવાળિયાઓ સાથે, એના મિત્ર સખા વર્તુળ સાથે, ગોપીઓ સાથે, અરે ત્યાં સુધી કે નંદગાંવના વૃક્ષો, યમુનાનું જલ, યમુના નદી, પશુ પક્ષી અને સૌથી એને પ્રિય હતી ગાય, આ ગૌધેનુ લઈ અને એ નીકળી પડે છે. આ કૃષ્ણની લીલાઓ અપરંપાર છે, ત્રિલોકનો નાથ. હવે મહારાજા કંસ મથુરાની અંદર જેટલી પણ ગાયોનું દૂધ અને માખણ થાય એટલું તમામ નંદગાંવના લોકો મહારાજા કંસને કર રૂપે રોજને માટે મોકલવાનું. આ કૃષ્ણ કનૈયાને ખબર પડે છે કે ગાયોનું સાર સંભાળ રાખે છે નંદગાંવના લોકો, એના માટે રાત દિવસ એક કરે છે નંદગાંવના લોકો, અને મહારાજ કંસને શાનો કર આપવા એટલે રસ્તા વચ્ચે ઊભી જાય છે અને નંદગાંવના લોકોને કહે છે, આજથી માખણ અને દૂધ મથુરામાં જશે નહીં. જીદ કરે છે કાનો. તો નંદગાંવના લોકો છે એ નંદરાય પાસે જાય છે કે તમારો કાનો છે આ રીતના અમને મોકલવા દેતો નથી દૂધ અને માખણ, તો મહારાજા કંસને ખબર પડશે તો આગ લગાડી દેશે, સૈનિકોને મોકલશે. આ બધી વાત કાનો પણ સાંભળે છે અને નંદરાય અને ગામ લોકોને કહે છે. તો રાજા જો પ્રજાના કલ્યાણ માટે કઈ કામ ન કરતા હોય એ રાજા શાના, અને રાજાને કરશે ન. એટલે આ વાત ગામ લોકો માની અને કાનો એ જ દિવસે કહે છે નંદરાયને કે તો બાબા, હું આજથી આ માખણ અને દૂધ નહીં ખાવ. એટલે નંદરાય ગામ લોકોને કહે છે કે મારો કનૈયો છે મારાથી રિસાઈ ગયો છે, એટલે હવે આજથી આપણું માખણ અને દૂધ મથુરા જશે નહીં. 2-3 દિવસ થયા, કંસને ખબર પડે છે કે ગોકુળથી માખણ અને દૂધ આવતું નથી. એના સૈનિકોને હુકમ કરે છે, આવ ગોકુળની અંદર અને ગોકુળમાંથી તમામ ગાયો છે એને મથુરા હાંકે લાવો. એટલે એના સૈનિકો આવે છે અને ગાયોને હાંકવા માટેનો પ્રયત્ન કરે છે. કૃષ્ણ કનૈયા નંદલાલાને ખબર પડે છે કે ગાયો મથુરાની અંદર લઈ જાય છે કંસના સૈનિકો. એટલે કૃષ્ણ કનૈયો પોતાની બાંસુરી વગાડે છે અને બાંસુરીના નાદ સાંભળી અને તમામ ગાયો છે ગોકુળની એ કનૈયાની પાસે આવી જાય છે. આ રીતે આ પેલી લીલા એ કરે છે. એક દિવસ નંદરાય યશોદા મૈયાને કહે છે કે આપણે ઇન્દ્રની પૂજા માટેની તૈયારી કરો. ઇન્દ્ર જો રૂઠી જશે તો અહીંયા વરસાદ થશે અનરાધાર. એટલે ઇન્દ્રની પૂજાની તૈયારી હાલે છે. ત્યાં કૃષ્ણ કનૈયો છે એ ઘરે જાય તો મૈયાને પૂછે છે કે મૈયા, આ શું કરે છે? કયા ભગવાનને રીઝવવા માટેના પ્રયત્ન છે? તો યશોદા કહે છે કે કાના, આ ઇન્દ્રદેવની પૂજા માટેની તૈયારી કરું છું. તો કૃષ્ણ કનૈયો છે કે એવા વળી કયા ભગવાન, એવા કયા દેવ કે જેની પૂજા ન કરો તો રિસાઈ જાય? એટલે યશોદાને સમજાવે છે કનૈયો કે એને આપણે ભગવાન કઈ રીતે માની શકીએ કે જે એની પૂજા ન કરો તો ક્રોધિત થઈ જાય. એટલે યશોદા મૈયાને કનૈયો ના પાડે છે કે પૂજા એની કરાય, આપણા નંદગાંવની ગાયોની પૂજા કરો.
કે જે આપણને દૂધ આપે છે, જે આપણને માખણ આપે છે. પૂજા આપણે યમુનાની કરો કે જે આપણને જલ આપે છે, આપણી વનરાયને હરીભરી રાખે છે, એની પૂજા કરો. એટલે યશોદા મૈયા એની વાત માને છે અને ઇન્દ્રની પૂજા કરતા નથી. ઇન્દ્રને ખબર પડતાની સાથે જ એ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી અને ગોકુળ ગામની અંદર, નંદ ગામની અંદર અનરાધાર વરસાદ વરસાવે છે. અને ગામ લોકો છે પોતાને રહેવા માટેનું કોઈ પણ વસ્તુ રહેતી નથી અને મેઘ તાંડવને કારણે ગામ લોકો ત્રાહિમામ પોકારી ગયા. ભગવાન કૃષ્ણ છે એ ગોવર્ધન પર્વતને ટચલી આંગળે ઉપાડી અને આખા ગોકુળ ગામને છે એ ગોવર્ધન પર્વત નીચે રાખી દે છે અને ઇન્દ્રને પણ આવવું પડે છે અને ક્ષમા યાચના કરે છે કૃષ્ણ કનૈયાની. આ ગોવર્ધન પર્વત ધારણ કર્યો ત્યારથી એનું નામ ગિરિધર પડ્યું. ગિરિ એટલે પર્વત અને ધર એટલે ધારણ કરનાર. તો પર્વતને ધારણ કરી અને ગામ લોકોનું રક્ષણ કર્યું. કંસના અત્યાચારોમાંથી મુક્તિ અપાવવા માટે અવનવા એ પોતાની લીલાઓ બજાવે છે. આ કંસને ખબર પડી કે ભાઈ દૂધ અને માખણ આવતું નથી, એટલે કંસે એમના 2 રાક્ષસોને મોકલે છે ગોકુળ ગામની અંદર. જાઓ આખા ગોકુળ ગામને આગ લગાડી દો. 2 રાક્ષસો આવે છે અને એ રાક્ષસોનો સામનો કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ કરે અને રાક્ષસોને જીવતા એને મૃત્યુને ઘાટ ઉતારે છે. આ વાત ઉપરથી આપણે બાળકોને પણ શીખવા મળે છે કે એક બાળક તરીકે પ્રકૃતિનું રક્ષણ કરવું, એટલે કે આપણી ગાયોનું રક્ષણ કરવું, આપણી વનરાયનું રક્ષણ કરવું, આપણી નદીઓ, પવિત્ર નદીઓનું રક્ષણ કરવું અને એને આવા રાક્ષસોથી બચાવવી. એ કૃષ્ણએ બાલ લીલાની અંદર ખૂબ સરસ રીતે સમજાવ્યું છે પોતાની લીલા દ્વારા. તો આપણે પણ આપણા બાળકોને આના દ્વારા ઘણી બધી શીખ આપી શકીએ કે કૃષ્ણએ જે લીલાઓ કરી છે એ ક્યાંય ને ક્યાંય બાળકોને, ક્યાંય ને ક્યાંય યુવાનોને અને ક્યાંય ને ક્યાંય આપણા ધર્મ સંસ્થાનની સ્થાપના થાય એ માટેના કાર્ય ભગવાન કૃષ્ણએ યશોદાનંદને કરેલા છે. તો રાક્ષસોનો વધ કરી અને એમને બચાવે છે. આગળ સમય જાય છે કે અક્રૂરજીને કહે છે એક કામ કરો, તમે ગોકુળમાં જાઓ અને કૃષ્ણ અને બલરામને, મારા ભાણેજને આમંત્રિત કરો કે મામાની ઘરે આવવા માટે એને આમંત્રિત કર્યા છે. તો કૃષ્ણ છે એ અને બલરામ બંને યશોદા મૈયાને વાત કરે છે, નંદરાયને વાત કરે છે અને અક્રૂરજી રથ લઈને આવે છે ગોકુળની અંદર. હવે માં યશોદા અને નંદરાય અને એ ઉપરાંત નંદગાંવની ગોપીઓ, નંદગાંવની ગાયો, નંદગાંવના વૃક્ષો, નંદગાંવનું યમુના જલ, આ બધા જ કાનાના પ્રેમની અંદર એટલા તો મંત્રમુગ્ધ બનેલા છે કે કાનો અહીંયા છોડીને જાય એ કોઈ પણને ગમતું નથી. અને એની બાંસુરીના નાદથી જે આકર્ષિત થયેલી રાધા, બરસાના વાલી રાધા, તો રાધા છે એમને પણ ખબર પડે છે કે હવે કાનો ગોકુળ છોડીને મથુરા ચાલ્યો જવાનો છે, એટલે એ રિસાઈ જાય છે. અક્રૂરજી રથ લઈને આવ્યા છે. યશોદા મૈયા અને નંદરાયને વિનંતી કરે છે કે કૃષ્ણ અને બલરામને મારી સાથે મોકલો, મહારાજની આજ્ઞા છે. યશોદા મૈયા એના કાનાને છોડવા માટે, એના લાલાને છોડવા માટે તૈયાર થતા નથી. એ કાના, તું મથુરા જાશો પણ એ હત્યારો છે, એનો મને ભરોસો નથી. તો કાનો કહે છે કે મૈયા, તું શા માટે ચિંતા કરે છે? એ મામાને મેં જોયો પણ નથી. અને આ રીતે કહો મને. આખું નંદગાંવ છે કાનાને મથુરા જવા માટે વિદાય કરે છે. મને નથી. તમામ ગામ લોકો છે એના આંખમાં આંસુ છે અને ભારે હૈયે છે યશોદા મૈયા કાનાને મથુરા જવા માટે આજ્ઞા આપે છે.
હવે રસ્તાની અંદર જાય છે તો અક્રૂરજીને પૂછે છે કાનો કે મારે નંદગામની અંદર જે માખણ મળતું હતું એવું મળશે ત્યાં? તો અક્રૂરજી કહે છે મહારાજને ત્યાં તમામ વસ્તુ મળે છે, ત્યાં પણ તારા સગા સંબંધી છે, તારા મામા છે અને તારા સાચા માતા પિતા તો ત્યાં છે, તો દેવકીનો પુત્ર છે. તો કહે છે કે ગમે તે હોય મારા માતા પિતા, પણ હું તો યશોદાનો લાલો જ કહેવાઈશ, મારી માં યશોદા જ છે. એટલે આ રીતે વાતો થાય છે. ચાલતા ચાલતા રસ્તાની અંદર રાધા આવે છે અને રાધા કાનાના રથને રોકે છે અને કાના સાથે મિલન થાય છે. રાધા પણ રિસાઈ જાય છે કે જા કાના, આજથી હું તારી સાથે બોલીશ નહીં, પણ મને એક વચન આપ. તો કાનો કહે છે કે આલે મારી બંસરી સદાને માટે તારી પાસે રાખ, અને બંસરીના સૂર હું તારા માટે જ બંસરી વગાડતો અને હજુ પણ વગાડીશ. આ આખા જગતની અંદર તું એક જ સાંભળી શકીશ એવું રાધાને વચન આપે છે. અને જ્યારે જ્યારે તું મને પુકારીશ ત્યારે હું તારી સાથે રાસલીલા કરવા માટે આવીશ. આ રીતે એ મથુરાની અંદર જાય છે. મથુરામાં પ્રવેશતા અક્રૂરજીને કહે છે ભગવાન કૃષ્ણ અને બલરામ. બાલકૃષ્ણ એવું કહે છે કે અમે જરા બંને ભાઈઓ મથુરા નગરીના દર્શન કરીએ. તો અક્રૂરજી કહે છે કે હા, પણ કાના એક ધ્યાન રાખજે, કનૈયા તું મોટા ભાઈનો હાથ નહીં છોડે, બલરામનો હાથ છોડતો નહીં. એમ કહીને બંને ભાઈઓ મથુરા નગરીની અંદર નીકળે છે. અને જતા જતા એ જે તૈયારીઓ થાય છે મથુરા નગરીની અંદર, ત્યાં જાય છે તો એક કુબડા નારી એ હાથમાં ચંદનની થાળી છે અને એ મહારાજા કંસ માટે ચંદનનો લેપ કરે છે. એને ભગવાન કૃષ્ણ જોઈ જાય છે અને એમને કહે છે, હે સુંદરી, તું મને ચંદનનો લેપ કરી આપીશ? તો કાનાના સ્વરૂપથી મનમોહક થઈ અને એ કુબડા નારી કહે છે, હા, આમ તો મહારાજ કંસ માટેનો ચંદનનો લેપ લગાવું છું, પણ લાવ તને મારા હાથથી હું લેપ કરી આપું. એટલે ચંદનનો લેપ કરે છે અને ભગવાન કૃષ્ણ કહે છે કે તારું આવું સ્વરૂપ કેમ છે? એમ કહીને ભગવાન કૃષ્ણ એના પર હાથ મૂકે છે. ત્યાં એક કુબડા નારી છે એક સુંદરી જ બની જાય છે અને ત્યારે હર્ષનાથથી નાચી ઉઠે છે અને કહે છે કે ક્યાં ગયા શ્યામ, શ્યામ ક્યાં ગયો શ્યામ? પણ શ્યામ ત્યાં હોતો નથી. અને એમ ચાલતા ચાલતા મથુરા નગરીની અંદર એક ઘાટ ઉપર જાય છે, યમુના ઘાટ ઉપર. અને એ યમુના ઘાટ ઉપર મહારાજા કંસના રાજભવનના જે કપડાં છે એની ધોલાઈ થતી હોય છે. તે ધોબી લોકો પાસે જાય અને ત્યાં પણ એકનો ઉદ્ધાર કરે છે અને ફરી પાછા કંસના દરબારની અંદર બંને ભાઈઓ આવે છે. આવ્યા પછી મહારાજા કંસ એમને મારી નાખવા માટેની યોજનાઓ ઘડેલી છે. મલ તૈયાર કરે છે, મસ્તિષ્ક ને વગેરે, અને એક હાથીને મદમસ્ત કરી અને એના મારવા માટે તૈયાર કરે છે. આખા સભા બેસી ગઈ છે, મહારાજા કંસ પણ આવી ગયા છે અને ત્યારે નંદ બાબા અને સખા મિત્રો પણ હાજર છે અને આ યુદ્ધ શરૂ થાય છે. બંને ભાઈઓને લઈને અક્રૂરજી એની અંદર પ્રવેશ કરે છે. તો દરવાજાની અંદર મદમસ્ત થયેલો હાથી છે એને આમ નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે અને બંને ભાઈઓ ત્યાંથી આગળ ચાલ્યા જાય. કંસ અને એના સેનાપતિને થાય છે કે આ શું ચમત્કાર છે? એટલે આગળ જતા એ મલ છે એના માટે કુસ્તી કરવા માટે તૈયાર છે. તો એ મલ યુદ્ધની અંદર પણ બંને ભાઈઓ છે કૃષ્ણ અને બલરામ એ વિજેતા થાય છે. અને ત્યાર પછી મહારાજા કંસ કે જે એક રાક્ષસ હત્યારો અને આ અત્યાચારોથી હવે ત્રાહીમામ પોકારી ગયેલા તમામ લોકો આમ આતુરતાથી રાહ જુએ છે અને પ્રણામ કરે છે કે મામાશ્રી પ્રણામ. અને ત્યારે કંસને પગ નીચેથી જમીન ખસી જાય છે અને ત્યાર પછી કંસ સાથે એ પોતાની લીલાઓ કરી અને મામા કંસનો વધ કરે છે.
મામા કંસનો વધ કરી અને તે પોતાના માતા પિતા જે બંદી ગૃહની અંદર છે, અંધારી કોટડીમાં પૂરેલા છે, હાથમાં બેડીઓ છે, ત્યાં જાય છે અને એના માતા પિતાને પણ મુક્ત કરે છે અને બાજુમાં એના નાના શ્રી એટલે કે ઉગ્રસેન એમને પણ મુક્ત કરે છે અને ઉગ્રસેનને ફરી પાછા મથુરાના રાજા બનાવે છે. આ એમની લીલાઓ છે. હવે આગળના વિડીયોની અંદર ભગવાન કૃષ્ણ અને એક તરફ હસ્તિનાપુરની અંદર કૌરવો અને પાંડવોની શિક્ષા દીક્ષા અંગેનો આપણે પ્રસંગ જોઈશું.